साहेब की जय, मनोहर साहेब की जय। आज रोज તારીખ 14 છે ને આજે 14/6/2026 મુકામ અમરાપુરા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા। आज प्रेमी भक्त थी हमारे प्रधान जी भाई लक्ष्मण भाई, भरत भाई, विजय भाई, हमारे बाबो શું નામ છે બાપા तीरथ कुमार આ બેઠા છે સત્સંગમાં। સત્સંગની જાણની વાત ચાલે છે। તો સત્સંગ મેન વસ્તુ છે જીવનનું। સત્સંગ મેન મનુષ્યને જોઈએ છે સત્સંગ, જીવન સુધારવા માટે જોઈએ છે સત્સંગ, દાનવમાંથી માનવ બનવા માટે જોઈએ છે સત્સંગ। તો દાનવમાંથી માનવ બનાવે છે સત્સંગ, શેતાનમાંથી સંત બનાવે છે સત્સંગ, પશુમાંથી પરમાત્મા બનાવે છે સત્સંગ, નરમાંથી નારાયણ બનાવે છે સત્સંગ, અને નારાયણમાંથી નર બનાવે છે દુર્સંગ, ખરાબ સંગ। પશુ પરમાત્મામાંથી પશુ બનાવે ખરાબ સંગ, ખરાબ સંગ નીચે ઉતારે છે, સારો સંગ ઊંચે લઈ જાય છે। શું આવી છે સાખી બીજકની કબીર સાહેબની? સજ્જન છે દુર્જન ભયા, સુની કાવ કે બોલ, કાસા તાંબા હોય રહ્યા હતા ઠીકો કાંબો। હતો સજ્જન પણ દુર્જન બની ગયો। કેમ? હલકા માણસની હલકી વાણી સાંભળવા। સજ્જન છે દુર્જન ભયા, સુની કાવ કા બોલ। અરે શું કંઠી પહેરીએ બોલવાનું છે? એવા ઘણા કંઠીઓવાળા થઈ ગયા, એવા ઘણા ગુરુઓ આવે। આપણે પીતા હોય એમ પીવાનું, ખાતો હોય એમ ખાવાનું, ખાતા આવ્યા એમ ખાવાનું। વર્ષોથી ખાતા આવ્યા, આપણે ઘેડિયાઓ ખાતા આવ્યા, ઘેડિયાઓ પીતા આવ્યા, આપણે પણ પીવાનું। એમાં શું મનાઈ કરવાની? આ મન સત્સંગમાં પડવાનું, એની શું વાત સાંભળવાની? સંતોની વાત શું સાંભળવાની? આપણને બાવા બગાડ બનાવે એ વાત નહીં સાંભળવાની, આવી તેવી હલકી વાતો સાંભળવી। મૃગ નયની સબ સુખી ખાની, તાય ત્યાગી ભય બ્રહ્મ જ્ઞાની। મૃગ નયની સ્ત્રી સુખનો ખજાનો છે, એને છોડીને તો સાધુ બની જાય। શું મળ્યું સાધુ બનવાથી? નિરંતર મટન કટન એની અંદર રત રહી જાય। હલકા માણસની હલકી વાણી સાંભળવાથી માણસ નીચે, સારા માણસની સારી વાણી સાંભળવાથી ઊંચે। અહીંનો સ્વભાવ છે નીચે જવાનું, ઊંચે લઈ જવો હોય તો એને શું કરવું પડે છે? શું જોઈએ? મોટર, તમે મોટર લગાવો છો, મશીન લગાવો છો, શા માટે? નીચે જવાનું। એવી રીતે મન નીચે જવાનો મનનો પ્રવાહ છે, પણ સત્સંગ રૂપી મોટર લગાવો તો નીચે જાય છે, બદલાઈ જાય છે। જેસર જગતનો ચોરટો લીધો સતીનો સંગ તો બની ગયો સંગ। વાલ્યો લૂંટારો, ચોર 999 માણસો મારેલા, અંગુલીમાન ગૌતમનો સંગ થયો તો સંત બની। વાલ્યો લૂંટારો, ઘણા લૂંટેલા માણસોને, નારદનો સંગ થયો। કોળસો કાળો છે, 25 મણ સાબુ લઈને તમે ધોશો તો ઉજળો થાય નહીં, પરંતુ આ લાઈટ બંધ, પરંતુ દેવતામાં મૂકો તો લાલ થઈ જાય છે। તમારે વિડીયો થશે ને? થશે લાઈટ નહીં હોય તો થશે ને? બરાબર જોઈએ એ લાઈટ રાખવું છે? થાય ઝોંકો આવશે વિડીયો? ના નહીં જોકો, લાઈટ ચાલુ રાખો, ચાલુ રાખો જો આવો આવશે। અને લાઈટ હોય ત્યારે લાઈટ હોય તો હા બરાબર, લાઈટ રાખો, લાઈટનો રાખો ને કંઈ વાંધો, જોરદાર શૂટિંગ કરો તો શું છે? સુની કાવો કા બોલ, હલકા માણસની હલકી વાત નહીં સાંભળશો, હલકી સોબત નહીં કરશો। ચોરનો સંગ કરશો તો ચોર બનાવશે, દારૂડિયાનો સંગ કરશો તો દારૂ પીવડાવશે, સંતનો સંગ કરશો તો સંત બનાવશે। જેવો હોય એવો જ બની જાય છે।
માટે હંમેશા સારું. સજ્જનનો સંગ તમે કરો રે કરો, એ જ્ઞાનની વાત તમે સુનો રે સુનો, એ સંતોના ચરણે આવો રે આવો, પારખની વાત તમે સુનો રે સુનો, વિવેકની વાત તમે સુનો રે સુનો. વિવેકની વાત વિવેકી પાસે, નિર્ણયની વાત નિર્ણય પાસે, દારૂની વાત દારૂડિયા સાથે, ચોરની વાત ચોર સાથે, હીરાની વાત ઝવેરી સાથે. હીરાની વાત કોઈ ઝવેરી જાણે, કાચીચું જાણે એ તો બટાકા વખાણે છે. હીરાની વાત ઝવેરી જાણે, કાચીની પાસે જાઓ ભાજી બજારમાં, બટાકાનો ભાવ બતાવે, ભાજીનો ભાવ બતાવે, કોબીજનો ભાવ બતાવે, હીરાનો ભાવ બતાવે નહીં ખબર. એટલે સત્સંગની વાત પારખી સંતોની પાસે મળે, પારકની વાત પારખી સંતોની પાસે મળે, વિવેકની વાત સંતોની પાસે મળે, જળ ચેતનની વાત સંતોની પાસે મળે, મુક્તિની વાત સંતોની પાસે મળે, અને બંધનની વાત બહેનો પાસે મળે, અજ્ઞાની પાસે મળે. અજ્ઞાની એ જ બતાવે છે ને. આ સ્ત્રી જુઓ ને શું કહેતો હતો, અરે 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 આ રાણી બધાની ખદાન જુઓ તો રાણી છે. ભર્તુહરી પુસ્તક બનાવ્યું છે, વૈરાગ્ય શૃંગાર શતક બનાવ્યું હતું. રાજા હતો ઉજ્જૈનનો રાજા. ભર્તુહરી વૈરા શૃંગાર શતક બનાવ્યું. અને આ રસ્તાની અંદર સ્ત્રીઓ આવે તો પછી ચંદનની છે જરૂર છે. અરે આ રસ્તાશ્રમો જુઓ, આ સાધુ સંત, અરે છૈયો છોકરો સાધુ સંત, ઘરધનિયાની ગુરુ, પછી સેવા કોની કરું એમ કે છે અજ્ઞાની માણસ. રાજા ભર્તુહરી શૃંગાર શતક બનાવ્યું. અને પછી રાણી મેં આસક્તિ હતી, એનું નામ રાણીનું નામ હતું પિંગલા. રાજન હું 1 નંબરની પતિવ્રતા છું, બીજા નંબરની કઈ? હું 1 નંબરની પતિવ્રતા, બીજો નંબર કોનો? તમે જંગલમાં છો, તમારું મોત આવશે ને તઈ તફડી મળવાની. તમારું મોત, રાજા મરી ગયા છે એટલે તઈ તફડી મરી જવાની. બીજા નંબરની પતિવ્રતા કોણ? પતિની રાસ જુએ અને ત્યાર પછી સતી થાય, એ બીજા નંબરની. મેં તમારું મૃત્યુ રણ મેદાનમાં થઈ જશે, તઈ ઘેર સાંભળી જશે, તફડી શરીર પાડી દેવાનું. એટલે પહેલા નંબર, આ પતિવ્રતા પહેલા નંબરની હતી. પિંગલા સતી એમ કહેતા હતા. પણ એને એક દિવસ રાજાએ ફળ આપ્યું. રાજાને કોઈ તમારા જેવા માણસ ફળ આપે ને, મને સફરજન લાવો, મોસંબી લાવો, તરબૂચ લઈ આવો, એમ રાજા પાસે એક ફળ લઈ આવે છે. અને અમર ફળ કહે છે સફરજન. સફરજન બહુ તંદુરસ્તીવાળું ફળ બતાવે છે. રોજ એક સફરજન ખાય તો એને રોગ નથી આવતા એમ કહે છે. આ ફળ લો રાજન, આ તમારે માટે લાવી છું, લાવ્યો છું. આમ ફળ અમર ફળ આપ્યું રાજાને, આ માણસે, બ્રાહ્મણે. રાજા કહે છે મારો સુખનો ખજાનો રાણી છે ને પિંગલા, એ સારી રહે, તંદુરસ્ત રહે તો પછી મારે વાત જ છું, મારે શું સારા થવાનું? રાણી સારી જોઈએ. રાણી અમર ફળ ખાઈ જાય. રાણીને પણ સ્નાન કરીને આવું અમર ફળ એટલે એમ જ ખવાય ના ધોયા વગર? ના ખવાય. સ્નાન કરું, પવિત્ર થવું, પૂજા કરું, હવન ધવન તર્પણ કરી દઉં અને પછી ખાઈ દઉં. એમ પણ એનો વિચાર બીજો ચાલતો, રાણીનો વિચાર બીજો ચાલતો. કીધું છે સ્ત્રી એક તરફ જુએ અને બીજાનું ચિંતન કરે અને ત્રીજાને તરફ જવાની વાત કરે. આ છે સ્ત્રીનો સ્વભાવ. તો એને અશ્વપાલ સાથે સંબંધ હતો. રાણીને જે અશ્વપાલ નામનો નોકર હતો રાજાનો ભર્તુહરી, બોડીગાર્ડ, એને આપી દીધું પેલું આખી. એને સંબંધ હતો નગરવધુ સાથે પણ. અશ્વપાલ નહીં, અથવા નગરવધુને આપે, આ બેન તમે આ બેન નહીં, આ તમે ખાઓ. રાણી અશ્વપાલ દેશિયા વિચાર કર્યો, આ શું ડાયટવા શરીરમાં, બાળકોનો ભંડાર, જ્યાં સુધી આ શરીર સારું રહે રાખીને શું કરવાનું?
આ પરપંચ છૂટવાનું નથી, પાપ છૂટવાનું નથી. રાજા ખાશે તો હજારોનું કલ્યાણ થાય. મારે ખાવું. રાજા મારો ભાઈ બરાબર જ માનતી હતી રાજાને. રાજા એ સમયે ફરવા નીકળેલો, કોઈને કીધા વગર જ ફરવા નીકળેલો અને સીધો નગર વધુને ઘેર જ પહોંચી ગયો ફરતો ફરતો. આવો આવો ભાઈ, આવો આવો રાજન, મારું તો ભાગ્ય પડી ગયું. પણ આ ફળ છે, આ ફળ તમે ખાઓ. રાજા તો કશું વિચાર નહીં કરી લો, મોટું તો જોઈને કઈ સમજી ગઈ વાત પેલું ફળ છે, પેલું સફરજન મેં એ આપી આપીએ. અને ખાઈ જ લીધું. પછી પ્રશ્ન પૂછ્યો, આ ફળ તમને ક્યાંથી મળ્યું? મારે તમારા નોકરે આવી ચૂકે છે. એમ બોલાવો, અભી બોલાવો નોકરને, અભી બોલાયો નોકરને. આ ફળ ક્યાંથી મળ્યું? નોકર કહે છે તરવાર બારી કાઢો, તમે પહેલાં તો તરવાર કાઢો. કે જોડી ગયું, હવે મારવાનો એ વાત ચોક્કસ. આ તરવાર હમણાં હવે કંઈ કાઢવાની જરૂર નહીં, હવે મરેલો જ છે ને. હવે કઈ અહીંથી નાહીને જવાનું? રાજ તમારું છે, નાહીને જવાનું કઈ? આ તમારી રાણીની સાથે મારે સંબંધ છે. એમ જ્યાં અધઘડી છોડી દે આ ભૂમિ, બીજા દેશ મુતાયેલો જા. અને રાત્રે 12 વાગે સભા ભરી, 12 વાગે સભા ભરીને આ પિંગલા, આ એક નંબરની પતિવર્તક, આ મારી રાણી એક નંબર. એને મારા નોકર સાથે સંબંધ છે, નોકરને નગર બધું સાથે છે, એને ધિકાર છે, એને ધિકાર છે. પછી અશ્વપાલને ધિકાર છે, અને પેલી નગર વધુને ધિકાર છે, અને મને ધિકાર છે. મેં આટલો બધો વિદ્વાન કુળવાન રાજા હોવા છતાં હું રાણીના ચરિત્રને જાણી શક્યો નહીં. એટલે મારા જેવો અજ્ઞાની કોણ? આ રાણી એક નંબરની પતિવ્રતા, એને નગર વધુ, અરે એની સાથે સંબંધ છે મારા નોકર સાથે. આ મેં અત્યારે ને અત્યારે છોડી દઉં છું, અત્યારે અત્યારે છોડીને ચાલ્યો જવું છું. ક્યાં ચાલ્યો જવું છું? ગમે ત્યાં ચાલ્યો જવું. અને માતા કંઈ બોલાવે છે રાણીને, તરત જ છોડીને વૈરાગ ધારણ કરે છે. બસ સમજી ગયો, જાગી ગયો. શું થયું? જાગી ગઈ. જાગી. ટક્કર લાગે ત્યારે માણસ જાગે, યાદ રાખો. લાગે ચોટ, નીકળે ખોટ. જ્યાં સુધી લોખંડને તમે ટીપો નહીં ગરમ કરીને, ત્યાં સુધી કાટ નહીં નીકળે. ના, કબીર સાહેબની સાખી આવી છે બીજેપમાં. નીત ખરસાન લોહા ગુણ છૂટે, નીતિ ગોષ્ઠ માયા મોહ તૂટે. નીત ખરસાન લોહા ગુણ છૂટે. ખરસાન જૂનું લોખંડ હોય, 25 વર્ષનું ભંગાર, કાટ લાગેલો છે, એનો કાટ દૂર કરવાનો છે.